આપણે જાતિ હાટું લડતા રહી ગયા અને લોકો ધર્મને પૂછીને મારીને વહી ગયા. તો સાહેબ મારે આજે એ જ વાત કરવી છે. જે હુમલો થયો, બધી વસ્તુ થઈ, તો આમાં કેવું છે, આપણો ગમે એ તહેવાર આવે તો પથ્થરમારો થાય. સુરત જેવું સિટી હોય, અમદાવાદ જેવું સિટી હોય, જ્યારે પથ્થરમારો થાય ને ત્યારે આપણને એમ થાય કે ઓલા વ્યક્તિએ કર્યો ને આ વ્યક્તિએ કર્યો. પણ મારે એમ જ એટલું જ વસ્તુ કેવી છે લોકોને કે આતંકવાદી જેવા છે, ખાલી પથ્થરમારો કર્યો છે ને તો તમે એવું નહીં વિચારતા કે એ લોકો છે ને સારા છે, મતલબ કે એટલું ભયંકર રૂપ નથી, પણ એ આતંકવાદી છે આપણે એવું માનીએ. અને આપણા ખિસ્સામાંથી જે રૂપિયા લે છે અને એવા બિઝનેસ કરે છે, અને એ બિઝનેસમાં આપણે ગમે એની વસ્તુ હોય, પ્રોડક્ટ હોય, XYZ એના બિઝનેસથી આપણે એવું નથી વિચારતા કે એ ધર્મના લોક છે કે આ વસ્તુ છે તે વસ્તુ છે. તો આપણે બંનેને ત્યાં સુધી આપણા ભાઈઓ હોય, હિન્દુ હોય, એની પાસેથી વસ્તુ ખરીદવાનું રાખો. અત્યારે ઇન્ટરનેશનલ લેવલે એવું જ થઈ ગયું છે. ઘણા મંદિરનું નામ મારે નથી દેવું, અમુક મંદિરો પણ જે હિન્દુમાં નથી આવતા તોય છતાં એને પાકિસ્તાનમાં એનું જે દાન આપણું જ લીધેલું હોય એ પાકિસ્તાન સુધી પોગાડે છે. તો જ્યારથી આંખ ખુલે ને ત્યારથી જ આપણે શરૂ કરી દેવું જોઈએ. તો આના માટે તમારું શું કહેવું છે ને ખાસ કોમેન્ટ કરી દો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.